રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ ધોરાજી દ્વારા એક ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન સિટી ચેરમેન ધોરાજી તથા પોઠિયાવાલા મેમણ જમાતના પ્રેસિડેન્ટ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આ કેમ્પનું આયોજન તથા સંયોજક વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ ધોરાજી તથા સૌરાષ્ટ્રના પ્રેસિડેન્ટ સરફરાજભાઈ વાધરિયાએ કરેલ. આ કેમ્પમાં કુલ 48 દર્દીઓએ લાભ લીધો. કેમ્પમાં નિદાન સાથે દવાઓ, એક્સ-રે તેમજ રિપીટ દર્દી માટે પણ નિદાન ફ્રી રાખવામાં આવેલ, તેમજ ડેન્ટલ સર્જરીમાં પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આવું ડો. શાહીન ગલેરિયા સાહેબ જણાવેલ હતો. આ કેમ્પને સમાજના આગેવાનોએ બિરદાવેલ તથા ટેલિફોનિક મુબારકબાદી આપેલ અને આવા કાર્યક્રમો થતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવેલ તથા ડો. શાહીન ગલેરિયા સાહેબે પોતાનો કિંમતી સમય તથા સેવા માટે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સૌરાષ્ટ્રના જનાબ ઇકબાલભાઈ બતીવાલા તથા યુથ વિંગ ટીમના મેમ્બર્સ નોફલભાઈ લોખંડવાલા, ફેસલભાઈ સૂર્યા વગેરે હાજર રહ્યા. બાઇટ ડોક્ટર શાહીન સાહેબ ગલેરિયા. રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી. સાહેબ આપનું નામ? હું પોતે ડૉક્ટર શાહીન ગલેરિયા. અત્યારે દાંતનું ફ્રી કેમ્પ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક ધોરાજી ખાતે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ ધોરાજી દ્વારા રાખવામાં આવેલ છે અને એમાં એક્સરે, તપાસ અને દવા ફ્રી આપવામાં આવેલ છે. અંદાજે 48 થી 50 પેશન્ટ એનો લાભ લીધેલો છે અને બધાને જેટલું ઇઝી થાય, જેટલું મારાથી થાય એટલું મેં એને સમજાવવાનું અને બધી માહિતી એને આપેલ છે. અને આપણા જે WMO જે યુથ વિંગ ધોરાજી એનો સાથ સહકાર અને એની માર્ગદર્શનથી આ કેમ્પ રાખેલ છે અને એમનું બહુ સરસ કામ છે અને એ લોકો બને ત્યાં સુધી મહિનામાં 2-3 કેમ્પ રાખતા જ હોય છે અને જેટલું બને એટલું માનવ સેવા માટે એ લોકો કામ કરતા હોય છે.